ગુડ મોર્નિંગ જય લીલબાઈમાં. ગુડ મોર્નિંગ તો ન બોલવું જોઈએ, પેલા જય લીલબાઈમાં જ બોલવું જોઈએ. જો અમારે સવાર થકમાં નવા વ્લોગને સ્ટાર્ટ કરી દીધો. જો આગળ જે મેલ સુપ્રીમ કાઉન્સિલમાંથી મને પુસ્તક આપી લીલબાઈમાં ચરિત્ર વિશેની જે પુસ્તક છે એ આગળ હું આપી ત્યાંથી હરિદ્વાર માટે નીકળી. એ ઓકે જ છે, કાલે ભાગવું હોય જ એટલે અમે જો આગળ ભાગવાના હરિદ્વાર માટે. રણજીતભાઈ છે, માતાજીની જે પુસ્તક છે લીલબાઈ માતાજીનો ઇતિહાસ, જો મારા પાસે છે એવું બધા આપતો જાય એટલે એનાથી બધાની પ્રેરણા મળે. બરાબર ને? કેવું લાગ્યું તમને? બહુ સારી વાત કહેવાય કે આપણે લીલબાઈ માતાજીનો પ્રચાર એક બહાર સુધી પહોંચાડવા માટેનો બહુ એક સારો જરિયો છે. થેન્ક યુ સો મચ. જય લીલબાઈ. જય લીલબાઈ. અમે નીકળીએ. નાવું ધોવું આપણે હરિદ્વાર. ના હવે હરિદ્વાર હું હરિદ્વાર નાવું ને અમે નીકળીએ. ઘડીક ભેગો તો કરી ઘડીક એને ઘડીક દેહો ને એટલે અમારે કઈ મોસેથી બગોહરે ને ગઈ ગાવે છે કાં પૂકવું તો યાદ છે ને ભાઈ. બગડું તો ઢોકળું છે દિલ્હી થી હરિદ્વાર તો હા ગાડીયું ત્રણ 3 કલાકમાં. કલાકમાં ને તાર કામ હોય ટ્રાફિક હોય કઈ નહીં રે ભાઈ. 6 લાઈન છે આગળથી ફરીએલી હરિદ્વાર. આ તો અમે આથી રણજીતભાઈ છે અમારા ભાઈબંધ. આજે ઘડીક રોકા છે અમારે રોકાવું ને આથી જો અમે હરિદ્વાર માટે નીકળીએ. બહુ મજા આવી રણજીતભાઈ ને મેડમ ઈચ્છી હતી છે વધારે આનંદ થયો કે અમારે અહીંયા મહેમાન થયા, અમને આવો મોકો મળ્યો, લાભ મળ્યો. જ્ઞાતિ ગૌરવની વાત કરીએ તો આપણે જ્ઞાતિ પૂરતી તો લીલબાઈ હતી જ, પણ આ ભાઈ ઈથી વધારીને જે આખા દેશ દુનિયામાં 38 કન્ટ્રીની અંદર જે લીલબાઈનું નામ આપણે યાદ કરાવ્યું એ પ્રમાણે બહુ સારી વાત કહેવાય. માતાજીની સેવા કરવાનો, માતાજીના સેવકની સેવા કરવાનો અમને મોકો મળ્યો. બહુ સારી વાત છે. આપણી જ્ઞાતિ માટે બહુ સારી વાત છે કે ભાઈ દિલ્હીથી લંડન કે ઇન્ડિયાથી લંડન જવા માટે ઘણા એવા છે, પણ આપણે જે લીલબાઈ માતાજીનું એક છે ને બહુ અલગ છે નિલેશભાઈજી એ એક કરીને બહુ સારી વાત છે. તો જય મા લીલબાઈ. જય મા લીલબાઈ. હાલો હાલો બેન, તમને હેરાન કર્યા હતા. હા અમારા પરમાર મારા ભાઈબંધ ન્યારીના ત્યાં આર્મીમાં એરપોર્ટમાં કામ કરે એની અમે નાઇટ રોડ કર્યો હતો. હવે તો અહીંથી નીકળીએ હરિદ્વાર માટે. બહુ મજા આવી. આપણા મળે તો પછી મજા આવે તો ઓલો જોઈ ને. અત્યારે જો થોડીક ખરીદી કરવા જઈએ દિલ્હીની ટ્રાફિકમાં. હું ને રણજીતભાઈ કે આગળના કન્ટ્રી જે આવી છે એમાં બરફ આવી છે એટલે ગાડીના ચેન લેવાના છે ટાયરના, એવી બધી ખરીદી કરવા જઈએ.
બાકી જ્યાં મોટી જે વસ્તુ લેવાની છે દિલ્હીમાંથી એ બધું લેવા જઈએ. અત્યારે જો અહીં મેટ્રો સ્ટેશને આવે, મેટ્રોમાં જઈને અમે લઈ પાછું હવે અહીંથી નીકળવાના છે. જોવો દિલ્હીની મેટ્રો. ટ્રાફિક ગાંડા કરી દે. દિલ્હીનું મેટ્રો સ્ટેશન. બોખીડિયા સાહેબ છે અમારી સાથે. હેલાવું જ ન એટલે જો બંધ કરે. અત્યારે મેટ્રોમાં છે, મેટ્રો સ્ટેશનમાં અહીંથી ટિકિટ લેવાની. જો ચેકિંગ થાય, આર્મી વાળાનું બહુ ચેકિંગ છે. આ आर्मी मैन थे मेरा फ्रेंड थे। मैं जो यात्रा कर रहा हूँ मैं इसके बारे में इन्होंने भी बहुत सारी शुभकामना दी। बहुत अच्छी तारीफ की बात है और गर्व की बात है, आप इतना बड़ा कदम उठाया आपने और मुझे भी बड़ा खुशी हो रहा है जानकारी। थैंक यू भाई। जो मैं હવે મેટ્રો में બેસવા જઈએ। આ જો અમારી ટિકિટ આવે ગઈ। મેટ્રોમાં मेट्रो स्टेशन मेट्रो में जाइए दिल्ली में से આગળ मेट्रो में गर्मी न થાય। मेट्रो में पास उतरी गया मार्केट में जाइए। Tell me like a Hellcat.
અમે ઇન્ટરચેન્જમાં છે એટલે અહીંયાથી અમારે છે ને બીજી મેટ્રો પકડીને જવાની છે. હા. અમે જ્યાં આવ્યા તે બ્લુ લાઈન હતી, આ છે પિંક લાઈન છે. અહીંયાથી અમે શાલીમાર બાગ જઈએ, ત્યાંથી બહાર નીકળીને આ નિલેશભાઈ થોડીક શોપિંગ કરવાની છે, કરાવીએ. જો અમારી મેટ્રો છે બીજી. હવે આવ્યા અત્યારે બ્લુ એટલે લાઈન. દિલ્હીમાં બે મેટ્રો ચેન્જ કરવાની. પહેલીમાં આવ્યા હતા, બીજી સ્ટેશન નાથી પાછી ઉતરે ને ત્યાં બીજી મેટ્રો આ પકડવાની. બીજી મેટ્રો. એટલે એવું છે ને કે ઓલી મેટ્રો છે એ ઉપર હાલે, આ મેટ્રો છે એ જમીનમાં હાલે. હા, ઓકે, એટલે આવું છે ભાઈ. દિલ્હી બહુ મોટું છે. કોઈ આવો તો વિચારીને આવજો ને આપણો ભાઈ છે એનો કોન્ટેક્ટ કરજો. કંઈ પણ કામ હોય, કંઈ પણ સેવાનું કામ હોય, બધાયમાં હેલ્પ કરે, બધાયમાં. ને હજી બહાર બધાય જવાવાળા છે ને, પૈસા ભરે ને એ બધાય આ ભાઈ પાસે જ આવે દિલ્હી. ને કોઈ ખોટા પૈસા ભરે ને કોઈ એજન્ટોમાં છેતરાઈ ન જતા ને હલવાઈ ન જતા. એ અમારા બે ભાઈઓને આજ બહુ ડિસ્કસ થઈ. ઈ જ છે. અમારે બહુ ડિસ્કસ થઈ કે વિઝા છે ને, વિઝાની કોઈ એટલી ફી હોય નહીં. પછી તમે એજન્ટને ધરવે દો ને 5 લાખ ને 7 લાખ ને 20 લાખ ને 40 લાખ ને, એ જ અમારા ડિસ્કસ થઈ કે વિઝાની એટલી કોઈ કિંમત જ ન હોય. કોઈ પણ કન્ટ્રીમાં તમે જાઓ ને તો એ નાના વિઝા તમને 1 વર્ષ 2 વર્ષના જ આપે. કોઈ એક યુએસએ છે કે એમાં તમને 10 વર્ષના વિઝા મળે. બાકી આ બધા છે ને હા, 11 મહિનાના વિઝા ને પાછી વિઝા એક્સટેન્શન છે. તો એ લોકો આપણે હાથે પણ એપ્લાય કરી શકીએ. એ નિલેશભાઈ ધીરે ધીરે આખી માહિતી આપશે આપણને. આ અમારી પિંક લાઈનની મેટ્રો છે. આઈટી હા, કેમેરામાં આવે કોણ તો ઉતારી લે આગળ એમાં. મેટ્રો અંદર છે, જમીનની અંદર. અમે આ બીજી મેટ્રોમાંથી દિલ્હીમાં આવ્યા કરોલ બાગ બાજુ મારા જે શોપિંગ કરવા માટે. શોપિંગ કરે ને પછી પાછું અંદર જે જમીનની અંદર મેટ્રો છે એમાં જવાનું, પછી બીજી મેટ્રો છે એમાં જવાનું. પછી હું અમારી ગાડીએ મૂકા ના, બે ભાઈ બેઠા ગાડીએ. મારે જે શોપિંગ કરવાની છે બધી જો અમે લેવા આવ્યા, બધી સામાન જે બહાર બધું મારે જરૂરિયાત પડે એવું
એમાંથી લગભગ મોસ્ટ ઓફ બધું મારા પાસે છે, પણ બીજું નાના મોટી જે વસ્તુ ઘટે ને લેવાનું. ખરું શોપિંગ કરી લઉં પછી પાછો લાવી દઉં. સોરી વિડીયો બનાવું. ચાલો બધું લેવાનું તો લઈ લીધું, પેમેન્ટ થઈ ગયું. હાલો અમે જઈએ. આ બધું ટ્રાવેલિંગની વસ્તુ બહુ મોંઘી આવે. કામ એ અમે પાછા કરોલબાગ જઈએ તો મેટ્રો સ્ટેશનમાં પોખરિયા સાહેબ પાછા તો મેટ્રોમાં જઈએ. આજે શોપિંગ કરવાની હતી બરફની એ બધી થઈ ગઈ. જો પાછી અમારે ગાડી આવી ગઈ. જા સિમરન જા, જી લે તેરી જિંદગી. જો મેટ્રો આવે. Fill me out with your smile. All the sunshine brings the light. Fill me out with a flame. I will let you in this game. Take me out when I'm down. 'Cause with you I'm singing songs. અહીં તમે કરોલબાગ જઈએ. હું પાછો ગાડી જાઉં. માતાજી જ્યાં છે ત્યાં એક છોકરો છે. આ દિલ્હીની ટ્રાફિક. બહુ ટ્રાફિક દિલ્હીમાં.